પહેલા લગ્નની લાલચ, ત્યાર પછી શારીરિક શોષણ અને છેલ્લે ધર્મ પરિવર્તન. સુરતના માંડવીમાં ધર્મ પરિવર્તનના આખા મામલામાં અનેક મોટા ઘટસ્ફોટ થયા છે. કેવી રીતે એક શાળાના શિક્ષકની સંડોવણી સહિત આખું કૌભાંડ સામે આવ્યું છે, જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં. દક્ષિણ ગુજરાતના નર્મદા, વલસાડ, નવસારી, ભરૂચ અને તાપી જિલ્લામાં આદિવાસી સમુદાયના લોકોને ભોળવીને કે બળજબરીથી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવાનું કૌભાંડ દાયકાઓથી સુઆયોજિત રીતે ચાલે છે. આ ધર્માંતરણના દમદમતા રેકેટના ઊંડા મૂળિયા સુધી પોલીસ વિભાગ ધીરે ધીરે પહોંચી રહી છે. ડેડિયાપાડા પ્રાથમિક શાળાના શિક્ષક ગુરુજી વસાવા અને માંડવીના લુહારવાડામાં રહેતા નવીન ચૌધરીને ઝડપી પાડ્યા. અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે બંને આરોપીઓ પર સકંજો કસાયો. સુરત ગ્રામ્ય પોલીસે ચારેય આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવીને કરેલી પૂછપરછમાં ધર્માંતરણના રેકેટને લઈને સ્ફોટક ખુલાસા થયા. સુરત જિલ્લાના માંડવી ધર્માંતરણ કેસમાં વધુ 2 આરોપીઓ સકંજામાં આવ્યા. ડેડિયાપાડાના એક ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાના શિક્ષક ગુરુજી વસાવાની સાથે જ નવીન ચૌધરી વિરુદ્ધ પુરાવા મળતા પોલીસે ધરપકડ કરી. ઝડપાયેલા ચારેય ધ પ્રે ફોર ઓવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે લાંબા સમયથી સંકળાયેલા હોવાનું ખુલ્યું છે. નવીન ચૌધરી પાસ્ટર તરીકે તેમજ ગુરુજી વસાવા ટ્રસ્ટના સભ્ય તરીકે લાંબા સમયથી સેવા આપતા હતા. આ ગેંગનું મુખ્ય કાર્ય યુવતીઓ અને મહિલાઓને ફોસલાવી કે ડરાવીને ધર્માંતરણ કરાવવાનું હતું. મુખ્ય આરોપી રામજી ચૌધરીના પુત્ર અંકિત વ્યવસાય તબીબ છે. જો કે કોઈને શારીરિક માનસિક બીમારી હોય તો અંકિત સારવારની સાથે જ ખ્રિસ્તી ધર્મની વાતો કરીને આકર્ષતો હતો. તબીબ અંકિતે મહિલાના પતિની સારવાર દરમિયાન નજીક આવ્યો હતો અને પતિ ગુજરી ગયા બાદ લગ્નની લાલચ આપીને યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને ઈસ્ટરના તહેવારના દિવસે બળજબરીથી યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી દીધું હતું. આ કામના આરોપી છે એમને 5 દિવસ રિમાન્ડ દરમિયાન જુદી જુદી હકીકતો અને તથ્યો અંગેની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવેલી. તપાસને અંતે એમના વિરુદ્ધમાં પુરાવા એકત્રિત કરવામાં આવેલા. એ તપાસ દરમિયાન હકીકત ખુલવા પામેલી કે આમાં અન્ય 2 આરોપીઓ પણ સંડોવાયેલા છે. એ 2 આરોપી જે છે એમાં એક ગુરજીભાઈ કોટિયાભાઈ વસાવા કે જે રેલવા ગામ નિશાળ ફળિયું ડેડિયાપાડા નર્મદા જિલ્લાના વતની છે અને પોતે જૂની આંબાવાડી ગામ છે ત્યાંની પ્રાથમિક શાળાની અંદર સરકારી શાળાની અંદર શિક્ષક છે એમની, તથા નવીનભાઈ ચુનીલાલ ચૌધરી કે જે લુહારવાડ ગામના છે માંડવી તાલુકાનું, એ બંને છે એમના વિરુદ્ધમાં પુરાવા મળેલા. એટલે એ બંને આરોપીઓને પણ ગત 17/12/2025ના રોજ અટક કરવામાં આવેલા છે અને 22 તારીખ સુધીના એ બંને આરોપીઓના રિમાન્ડ લેવામાં આવ્યા છે. હાલ આ બંને આરોપીઓ છે એ પોતે પોલીસ કસ્ટડી રિમાન્ડમાં છે. એમની વિગતવારની પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછ દરમિયાન એવું માલુમ પડેલ છે આ ગુરજીભાઈ છે એ સરકારી શાળામાં છે અને પાસ્ટર તરીકેનું કામ કરે છે અને નવીનભાઈ ચુનીલાલ ચૌધરી છે એ પોતે ખેતી કામ કરે છે અને સાથે સાથે પોતાના ગામમાં આવેલા ચર્ચની અંદર પાસ્ટર તરીકેનું કામ કરે છે. એટલે આ રીતે આ જે બંને આરોપીઓ છે એમને હાલ રિમાન્ડ ઉપર લઈ અને વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે. આદિવાસી બહુલ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો અંજાઈ જતા હતા. આદિવાસીઓ સમુદાયના લોકોને તહેવારોએ ચર્ચમાં પ્રેયર માટે બોલાવવામાં આવતા હતા, જે બાદ પાસ્ટર જાતના ધાર્મિક ચમત્કારોની વાતો કરતો હતો. ધ પ્રે ફોર ઓવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્યો કામ ધંધો મેળવવા માંગતા લોકો અને સારવાર માટે પૈસા ન હોય તેવી લાચાર વ્યક્તિઓને જ ખાસ નિશાન બનાવતા હતા. આ ટોળકીએ વધુ કેટલીક મહિલાઓ કે યુવતીઓનું જાતીય શોષણ કરીને ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાના શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ઈસ્ટરના તહેવારના નિમિત્તે આ બેન છે એમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવેલું અને ત્યારે આ જે આરોપીઓ છે એમની પણ આમાં સંડોવણી હોવાનું પુરાવા મળેલા છે અને એ દિશામાં તપાસ ચાલુ છે. મુખ્યત્વે આ જે આરોપીઓ છે એ ખાસ કરીને પોતે પ્રેયર કરવાના બહાના હેઠળ અથવા કોઈ પણ પ્રકારની તકલીફ કે શારીરિક તકલીફ હોય અથવા માનસિક કોઈ પણ પ્રકારની કોઈ ટ્રેસ હોય અથવા દવા આપવાની હોય તો ડૉક્ટર અંકિત પાસે મોકલી અને એને દવા અપાવરાઈ અને ક્યાંય કોઈ જગ્યાએ ચમત્કાર થયો હોય એના ઓથાર તળે મહિલાઓ છે એને પોતે ધર્મ તરફ આકર્ષી અને એમને ધર્મ પરિવર્તન કરાવતા હોવાનું તપાસ દરમિયાન એની એમો છે અત્યારે જણાઈ આવેલ છે
એ દિશામાં હાલ તપાસ ચાલુ છે. આમાં કેટલા લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવેલું છે એ દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, અને કોણ કોણ લોકોનું આમાં ઇન્વોલ્વમેન્ટ છે અને આ જે નેટવર્ક છે એ કેટલું ફેલાયેલું છે એ દિશામાં પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે. અને આ ગુનાના કામે હાલ આ 4 આરોપીઓ છે એની અટક કરવામાં આવેલી છે અને તપાસ ચાલુ છે. આ ધર્માંતરણ કેસમાં મુખ્ય આરોપી રામજી ચૌધરી સકંજામાં આવી ચૂક્યો છે. ધાર્મિક વટાળ પ્રવૃત્તિમાં શિક્ષણની સંડોવણી આવતા સુરત જિલ્લાના શિક્ષણ વિભાગે પોતાની રાહે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ધ પ્રે ફોર ઓવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટને દેશ વિદેશમાંથી આર્થિક મદદ કઈ વ્યક્તિ કે સંસ્થા તરફથી મળતી હતી તેની પણ વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી છે. આ ટ્રસ્ટ સાથે સંકળાયેલા તમામ લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ થઈ રહી છે. આ ધર્માંતરણ કરાવતી ગેંગે અત્યાર સુધીમાં કયા ગામડાઓના કેટલા લોકોને શિકાર બનાવ્યા તેની વિગતો એકઠી કરવાના પ્રયાસ ચાલુ છે. ઉદય